અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી બળાત્કાર તથા પોક્સોના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની વાવ પોલીસે કરી ધરપકડ। વાવ-થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર તથા પોક્સો એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડ વાવ-થરાદ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ ભુજ તેમજ વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના મુજબ લાંબા સમયથી ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અનુસંધાને શ્રી આર.એસ. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ પેરોલ ફ્લો સ્ક્વોડ વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ ટીમે સફળ કામગીરી કરી છે, જેમાં પેરોલ ફ્લો સ્ક્વોડને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે વાવ પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11-49-50-30-240-346 મુજબ આઈપીસી કલમ 376(2), N 354, 354A, 354I, 114 તેમજ પોક્સો એક્ટ કલમ 6 અને 17 તથા ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ કલમ 4(1)(9)(5)(1)D હેઠળનો આરોપી અરવિંદભાઈ ગંગારામભાઈ જાતે પટેલ, ઉંમર 33, ધંધો ખેતી, રહે દુધવા, તાલુકો સુઈગામ, છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેના મળેલ માહિતી તથા ટેકનિકલ સહાયને આધારે પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીને દુધવા તાલુકો સુઈગામ ખાતેથી ઝડપી લીધો હતો। આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આગળની તપાસ માટે તેને વાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જેમાં પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ગંભીર ગુનામાં સળુવાયેલા અને નાસ્તા ફરતા આરોપીઓ સામે કાયદાનો સખત સંદેશ પહોંચ્યો છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।